અમદાવાદની હેરિટેજ હોટલ પતંગના ધાબા પર ઉત્તરાયણ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। વિદેશ પ્રવાસીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી અહીં ઉત્તરાયણનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા। લોકો ઊંધિયું, પૂરી, જલેબી સહિત પરંપરાગત વાનગીઓનો પણ સ્વાદ માણ્યો છે। ઉત્તરાયણની ઉજવણી સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી યથાવત રહેશે। રોજ અમે સવારે 10 થી રાતના 10 સુધી આખો દિવસ અમે ઉત્તરાયણ અહીંયા મનાવીએ છીએ અને એમાં કાઇટ ફેસ્ટિવલના ડેલિગેટ્સને બી બોલાયા છે। ગઈકાલે અમે ઇન્ડો જાપાનના ડેલિગેશનને બોલાયા હતા। અમે પ્રોફેશનલ કાઇટ ફ્લાયર કે જે 150 પતંગ એક જ દોરી પરથી ચગાવતા હોય એ લોકોને બોલાવીએ છીએ અને બસ આપણા અમદાવાદી મિત્રોનું મનોરંજન પૂરું કરીએ છીએ। એટલે તો અમદાવાદનો સર્વશ્રેષ્ઠ તહેવાર જો ગણાતો હોય તો દિવાળી પછી ઉત્તરાયણ ગણાય છે। લોકોમાં એટલો ઉત્સાહ હોય છે લોકોમાં। અને અહીંયા આગળ જેનો તમે માહોલ છે આપ જોઈ શકો છો। સિટી હવે ધીમે ધીમે જેમ આગળ વધતું જાય છે અને અમે આગળ પણ બધાનો ઉત્સાહ એટલો જળવાઈ રહેલો છે। અને અત્યારે પતંગ હોટલના ટેરેસ ઉપર ટોપ ઉપરથી આખું અમદાવાદ દેખાય છે। ત્યાં અમે બધાને જોઈ શકીએ છીએ કે લોકોનો કેટલો ઉત્સાહ છે, કેટલા પતંગો ચડે છે અને કલરફુલ કપડાં, ખાવા પીવાનું અને એન્જોયમેન્ટ સિવાય કશું હોતું નથી ઉત્તરાયણ નિમિત્તે।